આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતો માટેની તાલીમ યોજવામાં આવી। આત્મા યોજના અને ગુજરાત પ્રાકૃતિક ખેતી મહેસાણા દ્વારા ખેરાલુના મિયાસણા ગામના રામાજી ઠાકોરના જય ગોગા ફાર્મ પર ખેડૂત તાલીમ યોજવામાં આવી હતી, જેમાં ખેડૂતોને મહેસાણા પ્રાકૃતિક ખેતીના અધિકારીઓ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ખેડૂત સભ્યોને પણ ખેતીલક્ષી કીટ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ખેરાલુ તાલુકાના ગ્રામ સેવક, ખેરાલુ ખેતીવાડી કચેરીના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો હાજર રહ્યા હતા। ખેડૂતોને તાલીમ ટ્રેનર રામાજી ઠાકોર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તમને સારું એવું માર્ગદર્શન આપશે, પણ હું મારી એક ટૂંકી ભાષામાં તમને કહું કે ભાઈ પ્રાકૃતિક ખેતી શા માટે કરવી પડશે। તો તમે હાલના તારીખમાં જોતા હશો, વધતા જતાં આ જે દર્દો ખરા, જે દુઃખો નવા ડાયાબિટીસ ગણો, હાર્ટ એટેક ગણો, બીપી ગણો, એના પાછળ થવાનું એક જ કારણ છે કે આપણે જે રાસાયણિક કેમિકલ ફર્ટિલાઇઝર જે વાપરી રહ્યા છીએ એનું મૂળભૂત કારણ એ રહે છે। તો આપણે એ સાઈડમાં રાખી અને આપણે પ્રાકૃતિક ખેતી કરવી પડશે। તો ભાઈ પ્રાકૃતિક ખેતીની આટલી બધી શા માટે જરૂર ઊભી થઈ? તો મેં જે તમને પહેલી વાત કરી કે ભાઈ આપણા આટલા નવા રોગો થતા હોય તો એને અંકુશમાં રાખવા હોય તો આપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવી પડશે। હવે પ્રાકૃતિક ખેતી તમે નહીં કરો તો આવનાર સમય કદાચ એવો હશે 5 વર્ષ પછી તો કોઈ ઘર એવું બાકી નહીં હોય કે ડાયાબિટીસ કે કેન્સરનો તકલીફ નહીં હોય। હવે હાલની તારીખમાં તમે જુઓ, કેન્સરની વાત કરીએ તો પહેલાં ભારતની અંદરમાં કેન્સરમાં આપણા મોખરે પંજાબ ગણાતું નહીં ભાઈ? પંજાબ આખા ભારત દેશમાં પંજાબ રાજ ખરું ને કેન્સરગ્રસ્ત વધારેમાં વધારે હતું। ત્યાં આગળ એક ભટિંડાથી બિકાનેર કેન્સર 10 દોડતી એને નોમત સ્પેશિયલ કેન્સર 10 પાડી હતું। હવે આ પંજાબને આપણે પાછળ છોડીને આપણું ગુજરાત હાલ ફર્સ્ટ નંબરે છીએ ભાઈ, પકડી લેજો। પંજાબને પાછળ મૂકીને આપણે ગુજરાત ફર્સ્ટ નંબરે, પહેલા નંબરે છીએ। તો એના પાછળના જવાબદાર આપણે ખેડૂત જ છીએ ભાઈ, આપણે બીજા કોઈની જવાબદાર ગણી શકાય નહીં। રાસાયણિક પેસ્ટિસાઇડ વાપરીએ છીએ, આપણે જ વાપરીએ છીએ, આપણો પરિવાર ખાય, કદાચ આપણો હગાવાલા ખાય, અને બધું તો માર્કેટમાં મોકલીએ તો માર્કેટમાંથી જે આવા અધિકારી સાહેબો હોય કોઈ ખેતી ના કરતા હોય એ લાઈન ચોથી હોય, એટલે મૂળ તો ઝેર તો ખવડાવવાનું કામ આપણે ખેડૂતો જ કરીએ છીએ ભાઈ।